મિત્રો ખૂબ મોટા સમાચાર આપણને મળી રહ્યા હશે કે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના એક ઝીણમાં આગ લાગી ગઈ છે. ઝીણ બપોરના ટાઈમે આગ લાગી ગઈ છે. લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. અત્યારે માનવામાં આવે તો કપાસની સિઝન ચાલી રહી ત્યારે બધા કપાસ વેચવા માટે ત્યાં ગાડીઓ લાઇનમાં હોય છે. ત્યાં અચાનક બપોરના ટાઈમે કપાસમાં આગ લાગી જાય છે અને લાખો રૂપિયાનું નુકસાન થઈ જાય છે. ધીરે ધીરે આગ ઉલાવવાની કોશિશ કરે છે, પણ મિત્ર તમને તો ખબર જ છે કપાસ એવું વસ્તુ છે કે ભાઈ કે આગ લાગે તો એને બુઝાવવા માટે બહુ મુશ્કેલી હોય છે. લાખો રૂપિયાનું નુકસાન થયા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે. જી હા, સૌથી મોટા સમાચાર શું મિત્રો કહેવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કલડિયા સોકડી પાસે જે એક ઝીણ આવેલી છે તેની અંદર આવી ઘટના બની છે અને લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. મોટું નુકસાન થઈ ગયું છે ભાઈ કહેવામાં આવે તો, કેમ કે જે અત્યારે બધા લોકો કપાસ વેચવા માટે આવે છે, સિઝન પણ ચાલી રહી છે અને પોતાની ગાડી ભરીને ત્યાં લાઈનમાં હતા, પરંતુ અને ધીમે ધીમે જો આગ લાગી હશે, ધીમે ધીમે આગ લાગી અને આગને જોઈને બધા લોકો ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડ બોલાવ્યા હતા, પરંતુ આગ કાબૂમાં નહોતી આવી અને લાખો રૂપિયાનું જે કપાસ હતો જે સળગી ગયો હતો. જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો, સૌથી મોટા સમાચાર આપણે કહી શકીએ છીએ. આ કહેવામાં આવે તો સંખેડા તાલુકાના કલડિયા સોકડી પાસે જે આ ઘટના બની છે કે ત્યાં ઝીણ આવેલી છે, ત્યાં આગળ બધા લોકો કપાસ વેચવા માટે ગયા હોય છે. એવામાં આ ઘટના બની છે. 2 દિવસ પહેલાં જે ખેડૂતને ખૂબ મારવામાં આવ્યો હતો એ જ ત્યાં આવી ઘટના બની. મિત્રો કહેવામાં આવે તો કે ભાઈ લોકો દ્વારા બચી જાય છે, પણ કુદરત નથી બચાવતો. આવી ઘટના ત્યાં આગળ બની છે. તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય